હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઘણા દિવસો પછી મળ્યા. આજે તો છે શનિવાર. આજે હું વાડી આવી ગઈ છું કેમ કે કાલે છે રવિવાર. તો હવેથી મારા પેપર ચાલુ થઈ ગયા છે. આજે ઇંગ્લિશનું હતું, પછી સોમવારે પણ હિન્દીનું છે, પછી સાયન્સ અને મેથ્સનું છે. સોમવારે મારો હિન્દીનું પેપર છે તો આવીને ખાઈને ડાયરેક્ટ વાંચવા બેસી ગઈ હતી અને બહુ એટલે બહુ જ વાંચી લીધું છે. પણ હજી એકવાર રિવિઝન કરવાનું છે. પણ હવે થોડોક મન થયો કે હાલો વાડીમાં ફરી આવી, અને હમણાં અમારો બ્લોગ પણ નહોતો બનાવ્યો કેમ કે મારા પેપર હતા તો એનું સ્કૂલમાં રિવિઝન હાલતો હતો. પણ આજે મોકો મળી ગયો બ્લોગ બનાવવાનો. પહેલાં 3-4 મહિનાથી હું વાડીએ જ નથી આવી, પણ આજે મોકો મળી ગયો વાડી આવવાનો. તો આજે કીધું કે આજ તો મજા આવી જશે, ઘણું બધું ફરી લઉં. આમણી કોઈ મને તો કાંઈ ખબર ના પડે, પણ ફરવામાં શું જાય, બ્લોગ એ બનાવી લઉં. આવીને અહીંયા જોયું, હું પહેલાં આવી હતી 3-4 મહિના પહેલાં તો જોયા હતા કે ચણા તો બહુ નીલા હતા, પણ હવે તો હાવ સુકાઈ ગયા છે. પછી ગાજર પણ ઉખડાઈ ગયા છે, ડુંગળી થોડીક ઓવી થઈ ગઈ છે, આમણી કોઈ ધાણા પણ છે. હવે હાલો આપણે આગળ હાલીએ. આટલી તો બધું જોઈ લીધું, હવે આપણે આગળ જોઈએ કેવી હવા હાલે છે રે. આવી હતી તો ઘઉં પણ નીલા હતા હા ઉપર, હવે ઘઉં પણ વઢાઈ ગયા છે. તો હવે આગળ જઈએ હાલો. હું આવી તો ઘઉં વઢાઈ ગયા હતા. તો હવે ખબર નહીં હારા થાય કે કેવા થાય છે, આપણાને થોડી ખબર પડે. હું પૂછા કરી લઈશ. વરિયાળી મોટી થઈ ગઈ છે તો બધા બપોરે વાત કરતા હતા કે આ ફેરે જોઈશી કેવો ભાવ આવે છે વરિયાળીનો. ફેરે તો અસલ આવ્યો હતો પણ ભાવ એટલો બધો નહોતો આવ્યો. વરિયાળી તો બહુ સારી થઈ હતી. આ ફેરે જોઈશી કેવો થાય છે. તમે જોઈ શકો છો અમારે વરિયાળી ઘઉં. હાલો હવે ઘણું બધું જોઈ લીધો છે, હવે જાય વાંચવાના કે પરીક્ષામાં થાકી ખેલ. ભલે હવે બીજા બ્લોગમાં મળીએ. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે બ્લોગ તો જોવો છો પણ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા. ટાટા બાય બાય.